કેશોદ તાલુકાના કરેણી મુકામે તારીખ 3/11/2025 ના રોજ આઈ સોનલધામ કરેણી ખાતે આઈ સોનલ માના 51મા નિર્વાણ દિવસની ઉજવણી આઈ સોનલ માના મોટા બહેન સોમલ આઈ માના પરિવાર જે આઈ સોનલ માના ભાણેજ પરિવાર છે તે ગાદીપતિ ગઢવી નરહરદાન બાપુ પાંચાળિયા દ્વારા કરવામાં આવી હતી। કરેણી ગામ આઈ સોનલ માની કર્મભૂમિ છે। આઈ માએ છેલ્લા 16 વર્ષ કરેણીમાં રહીને સમાજ સુધારણા અને ધાર્મિક તેમજ સામાજિક કાર્યો કરેલા છે। જેમ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ ગોકુળ અને મથુરાનું મહત્વ છે તે પ્રમાણે ભગવાનની કર્મભૂમિ દ્વારિકા નગરીનું પણ વિશેષ મહત્વ છે। કરેણીની પાવન ભૂમિ આઈ સોનલમાની કર્મભૂમિ ગણવામાં આવે છે। આજથી 51 વર્ષ પહેલા સંવત 2031 ને કારતક સુદ 13 ના દિવસે આઈ સોનલમાં પંચ મહાભૂતમાં વિલીન થયા હતા। આઈ સોનલમાને હાલ મંદિરની જગ્યાએ અગ્નિ સંસ્કાર આપી અસ્થિ સમાધિ આપવામાં આવી હતી। આજના દિવસે આઈ સોનલ ભક્તો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે હજારો ભક્તો આઈ સોનલમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉમટ્યા હતા। આ પ્રસંગે રાજસ્થાનથી પરમ પૂજ્ય આઈ કંકુકેશરમાં ભાણસોલ ગઢવાડા આસોટાથી આઈ શ્રી પરમ પૂજ્ય હીરાલાઈમાં પધારેલ હતા। બધા ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો। અતિથિ વિશેષ મઢડાથી પરમ પૂજ્ય ગિરીશ આપા તથા નામી અતિથિઓ પધારેલ હતા। બપોરે મહાપ્રસાદ બાદ આખી રાત અવિરત પ્રસાદીનો પ્રવાહ ચાલુ રાખેલ હતો। ભોજન પ્રસાદના દાતા મેર રામભાઈ હાજાભાઈ કડછા જાડેજા, મેર રાણાભાઈ રામભાઈ કડછા જાડેજા, મૂળ કડછ હાલ જોગવડ હતા। સાંજે સંતવાણી સ્વરૂપ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડાયરાના કલાકાર દેવાયતભાઈ ખવડ, વિવેક સાંચલા, દેવરાજ ગઢવી, રાજુભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન જગદીશભાઈ ખડિયાએ કરેલ હતું। શ્રી સોનલ માત કી જય। આજ રોજ કનેરી મધ્યે આઈ શ્રી સોનલધામ ખાતે આઈ શ્રી સોનલમાનો 51મો નિર્વાણ દિવસ નિમિત્તે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવે, જેમાં સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, એવા જ લોકગાયક વિવેક સાંચલા, એવા જ લોકગાયક ભાઈ દેવરાજ ગઢવી અને એવા જ લોક સાહિત્યકાર રાજુભાઈ ગઢવી ઉપસ્થિત રહી અને સંતવાણીના માધ્યમથી આઈ શ્રી સોનલમાના જીવન કવનનો સંદેશો આપણા સૌ સુધી પહોંચાડ્યો। પરમ પૂજ્ય આઈ શ્રી કંકુકેશરમાં, પરમ પૂજ્ય આઈ શ્રી હીરભાઈમાં તેમજ મડલા ધામેથી ગિરીશ આપાની ઉપસ્થિતિ રહી। એ ઉપરાંત જાણીતા ભાગવતાચાર્ય યજ્ઞેશ દાદા ઓઝા રાજુલાવાળા તેઓ પણ ઉપસ્થિત રહ્યા। ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સુંદર મજાનું સમગ્ર આયોજનને આખરી ઓપ આપનાર એવા આદરણીય શ્રી નરહરદાનજી પાંચાળિયા અને ભાઈ શ્રી મોહિતભાઈ સમેત ઘણા બધા સ્વયંસેવકોએ ભોજન ભજનની પ્રસાદની વ્યવસ્થા કરેલ। આમ આઈમાના સોનલ સંભાળના તાજા કર્યા। જગદીશ ગઢવીના જય સોનલ, જય માતાજી, હર હર મહાદેવ।